સંભળાવતા નહીં સાહેબ, આવાજ ધીમે રાખીને બોલજો, બરોબર સાહેબ? તમારી ડ્યુટી છે નહીં સાહેબ, અમે ધીમેથી પ્રેમથી તમારી વાત બેસી જાવ. તમારી વર્દી છે તે તમે ફૂલથી વાત કરશો, બરોબર? તમારી ઉપર વર્દી છે તમે જોરથી વાત કરશો, કાગળ આપી દો, બરોબર? એમને જે લખવું એ લખી દો. મને લખતા નહીં આવડતું, હું મેડમ ને કઈ લખવાનું. લાવ કાગળ. જોડે લખાવું. હા, બેન જોડે હું લખવું છે. બોલો. નહીં, બેન જોડે લખાવી. લાવ પેન. શું કે? ઈ બેન જોડે લખાવી છે. કેમ તમારે એને લખાવી? લખાઈને હું તમને કાગળ આપું ને લખીને. તમે કીધું ને કે બેન તમે લખો, હું ભણેલી નથી. બેન લખી લઉં છું, લખવાનું નહીં. કાગળ મને આપો, હું ઈ બેન જોડે જ લખાઈને લાવ, પછી તમે આમાં જોઈને એમાં લખી લેજો. આમાં કાગળ તમે મને લખવા આપી ને, લખવા આપ્યું ને, તો મને લખતા નહીં નહીં નહીં, હું બોલું નહીં. હું ઈ બેન જોડે જઈને લાઈવ ટેલિકાસ્ટમાં લખાવું. શું લાઈવ ટેલિકાસ્ટ? તમે પેન આપો, લાવ. પેન તો બેન ના મળે ને. સારું રાખો. હા, તમે લખો, વાંધો નહીં, લખો. બેન તમે લખી દો, મને પોલીસ ઉપર વિશ્વાસ નથી. હા, હું લખી આપું બેન તમને, કેમ ના લખી આપું? એ આપણી અંદરથી બેગ લાવો તો. આ બધા એને મિલેલા છે, આ બધા અહીંયા કરપ્ટ જ ભેગા થયા છે. આ બધા એને ડ્યુટીના પૈસા ખાય, પબ્લિકને બીવડાવે, જોરથી અવાજ કરીને પબ્લિકને બીવડાવે. એટલે છોકરીઓ ને અડધી છોકરીઓ તો એમને એમ મરી જાય આત્મહત્યા કરીને. ન્યાય નથી મળતું ને એટલે. અગર પોલીસ સખ્ત થઈ જાય ને તો કોઈ ચોર બીવે નહીં, કોઈ પરિવાર બીવે ને બીતા થઈ જાય, કોઈ છોકરીને હેરાન નહીં કરે.